ચૂંટણીમાં પક્ષપલટો અને ટિકિટ માટેની ખેંચતાણ આપણે ઘણી વખત જોઈ હોય, પરંતુ દાહોદ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે આખા ગુજરાતના રાજકારણમાં ચકચાર મચાવી દીધી છે. દેવગઢ બારિયાની પીપોરા જિલ્લા પંચાયત બેઠક, જેના પર એક જ વ્યક્તિએ ત્રણ મુખ્ય પક્ષોમાંથી ફોર્મ ભરીને સૌને ચૂકાવી દીધા છે. કોણ છે આ નેતા અને શું છે આખી રમત, જોઈએ આ રિપોર્ટમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં મિની વિધાનસભા ગણવામાં આવતી 34 જિલ્લા, 260 તાલુકા, 84 પાલિકા અને 15 મહાનગરોમાં 10,000 બેઠક માટે ચૂંટણી થવાની છે. ત્યારે શનિવારે એટલે કે 12મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે દાહોદમાંથી એક આશ્ચર્યજનક વાત સામે આવી છે, જેમાં પીપોરા જિલ્લા પંચાયત બેઠક પરથી ભરતસિંહ વાખડાએ ભાજપ, આપ અને કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આ વાત સામે આવતા રાજકીય વિશ્લેષકો અને પક્ષોમાં પણ ભારે ચર્ચા થવા લાગી છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે પહેલા કોંગ્રેસ અને ત્યારબાદ આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભાની ચૂંટણી પણ તે લડી ચૂક્યા છે અને ત્યારબાદ આ ઘટના થવી એ ખૂબ જ સાંકેતિક ઘટના છે. ચૂંટણીના જંગમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ દાહોદથી આ ઘટના આમ તો વિચિત્ર અને હાસ્યાસ્પદ કહી શકાય, કારણ કે જે પ્રમાણે એક જ વ્યક્તિ છે, 3 અલગ અલગ પક્ષમાંથી તે પોતાને ઉમેદવાર તરીકેની દાવેદારી નોંધાવે છે. શું કોઈને ખબર નહીં પડી હોય અને ખબર હશે તો શું કામ આ આખી ઘટના ઘટવા દીધી? તેના પાછળનું રાજકારણ શું હોઈ શકે? આખી ઘટના સામે આવતા આખી રાજકીય તેમણે ગરમાવો વધાવી દીધો છે કે જે બેઠક છે ત્યાં હવે શું થશે તેના પર સૌની નજર છે. પરંતુ આ નામના ઉમેદવારે કોઈ પણ 1 કે 2 નહીં, પરંતુ ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીમાં, ત્યારબાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેયમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું. અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે આ વિસ્તાર પૂર્વ મંત્રી બચુ ખાબડનો ગઢ ગણાય છે અને આમ તો બચુ ખાબડનો આખું ભૂતકાળ વિશે આપણે જાણીએ જ છે, પરંતુ ભરતસિંહ પણ એટલા જ ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર ભૂતકાળમાં રહી ચૂક્યા છે. તેઓ અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષોના નિશાન પર બચુભાઈ ખાબડ સામે વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ આ વખતે તો તેમણે હદ જ કરી દીધી. સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું કોઈ પણ નેતા એક સાથે 3 વિચારધારામાં માની શકે? આમ આદમી પાર્ટીએ તો તેમની યાદીમાં ભરતસિંહનું નામ જાહેર કરી દીધું, પરંતુ ભાજપ અને કોંગ્રેસે પણ શું તેમને મેન્ડેટ આપ્યું છે? શું આ કોઈ રણનીતિ છે કે પછી ટિકિટ મેળવવાની ઘેલછા? હાલ તો ભરતસિંહ વાઘડાએ મેન્ડેટ બાબતે મૌન સેવ્યું છે. પંથકમાં વાતને લઈને જાતની ચર્ચાઓ વહેતી થઈ છે અને લોકો પણ પૂછી રહ્યા છે કે જો ત્રણેય પક્ષના મેન્ડેટ મળે તો ભરતસિંહ આ નિશાન પર ચૂંટણી લડશે. આ રહસ્ય પરથી પડદો તો હવે ફોર્મ ચકાસણીના દિવસે જ ઉઠશે. ત્યાં સુધી આ ત્રિપાંખીયો જંગ સોશિયલ મીડિયા અને રાજકીય ગલીઓમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સાથે જ એ પણ સમજવું જરૂરી છે કે ચૂંટણી પંચના નિયમો શું છે, આ જે ઘટના બની છે અને નિયમો એ બંનેમાં કેટલો ભેદ છે. એવા નિયમો છે કે કોઈ પણ વ્યક્તિ એક સાથે 2 બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે, પરંતુ શું 3 પક્ષમાં ફોર્મ ભરી શકાય તે પ્રશ્નાર્થ છે. જો કોઈ ઉમેદવાર 1 થી વધુ પક્ષના મેન્ડેટ રજૂ કરે તો જે મેન્ડેટ છેલ્લે જમા થયું હોય અથવા જેની ચકાસણીમાં ટેકનિકલ સત્યતા હોય તેને ગ્રાહ્ય રાખવામાં આવે છે. જો કોઈ પક્ષનું મેન્ડેટ ન હોય તો તે ફોર્મ કાં તો રદ થાય છે અથવા તો ઉમેદવાર અપક્ષ બની જાય છે. હવે એ તો આગામી દિવસોમાં ખબર પડશે જ્યારે ચકાસણી થશે અને આ આખી ઘટના છે તેનો ઉકેલ આવશે. પરંતુ રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે તે આ બેઠક પરથી સાબિત થયું છે, કારણ કે એક જ બેઠક પરથી 3 પક્ષના ફોર્મ ભરવા એ કદાચ ઇતિહાસની વિરલ ઘટના હશે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચના ફોર્મ સામે શું પગલાં લેવામાં આવે છે અને ભરતસિંહ છે કયો પક્ષ છે તેને પોતાનો ગણાવે છે અને ક્યાંથી ચૂંટણી લડે છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.